હા ડોશી તમને ખબર નહીં પડતી હોય બેહર્યા હોતી કેમ કારણ આજે પેલા લોન વાળા આવશે તો કરશો તમે અલે લોન વાળા વાત સાચી છે તાર ડોશી આપ હપ્તા ભર્યા નહીં અમુદા એમાં કહું છું એડા ખેતમ જઈએ તો થોડું ચારે વટાઈ જાય અને આઈ જતા રહે વાત સાચી છે ના હોય તો વાકી જાય છે ઘર નકો બાઈક લઈ જઈને તમારે લઈ જશી હઉ. તો ડોહા હું કરે પછી વાત સાચી 100 મહિનોથી લે વાકી દેજો, જો. હપ્તા ભરે નહીં હું આપી દઉં. તાણું. ફટાફટ લેડો જલ્દી લે. ડોશી હાય ડોહા હા મને તો થાક લાગ્યો હો અને થાક લાગ્યો હું તને. બેહું ને તમે વાટો લ્યો હાલ લાય અને ડોશી હા જો આ પોર બનાવે ને આપો એ મફતમાં થઈ ગયો આપણે તો હા ડોહા સાચી વાત છે તાણે લોનો લઈ લઈને ભરવાની જ નહીં ને તું કા હા પણ ભરી આપણે રોજ ખેતમ આવી જવાનું તાણે લોનો થોડી ભરવાની હોય બધી દાદી હું કમાઈશ કયો તાણે ઓય દાદી હા. હા બોલો શું કરો છો કોને આ સાલ લેવા આતો ઓહો એટલે આ ઘેર બાર જો તો તમે આતો આતો તે ઓ નવરઈ જ નહીં જો કા હા લેડો દા હું એ નીકળું હા જો તમારા ભાઈને ઘેર તબેલો કર્યો છે એટલે શું કરવાનું હા હું કામ તો કરું પડે પાછું વાત સાચી છે હા લેડો હું જાઉં હો. એ હા હારાવજો હાર ડોશી હડવા તું ના હોય તો પાથરા બાથરા કરી દે બધા તો વાટો તો ખરા હજી તો હાલ બેઠા છો તમે પણ મને નહીં ફાવતું શું ફાવે છે વાસ્તવ એ ડોહા મને આજ તો થાક લાગ્યો છે તને હોય ને થાક લાગ્યો વળી આ કાલે ગોદરો ના ધોયા ડોહા કેટલો વાત સાચી છે અને હજી તો આપણે લોન લઈ છે ને હા ના હોય તો મોટું કોક બીજો જમીન લઈ લઈએ જમીન આટલી 5 વીઘા જમીન છે પછી કેટલી લેવી છે કોમ આવે આપણો પાછળ કોમ ના આવે એના કદી ગાડી લઈએ ગાડી તો લાવવાની છે ને. તાણ હપ્તા કાનું ભરવા છે લોનો લઈ લઈને હપ્તા જ નહીં ભરવાના ને હમુદા હઉ મારા ઓછા લોનો લીધી છે પણ લોનો ભરતા જ નહીં 6 મહિનાથી લોનો બાકી છે મારા હું કરું લે છોકરા બોલો કાકા હું કયા છું ઓરી કરવા છું ચોરી કરવા નહીં આવ્યો તાના લોન લેવા આવ્યો છું બોનની ઓ બોની લો લે આવ્યો ઓહ એટલે કોઈનું કામ છે તારે પપ્પુપાનું પાકુ માનું કામ છે ઓહ ચોકન છે રે એ રે શેતા બેતામાં હું હેતરમાં જતા રે ઓ ભાઈ મને તો ખબર નહીં 6 મહિનાથી આવું પણ દેખાતા જ નહીં હોય એ રે ભાઈ તમારો મામલો છે મને કોઈ ખબર ના પડે હું જઉં હો હારી હેડો કોને અમુ જતા તો કરવાના જ નહીં જવું એ બાદ હોય તો જો આપણે તો આરે સિસ્ટમ હારી શું ઓળવા કેવું નહીં તાણી લોન ભરવાનું નહીં અને આખો દાડો ખેતરમાં જતું રહેવાનું હા એ જ કરવાનું સિસ્ટમ ના હોય તો તું રોધવા બોધવાનું કર તે ખાઈ અને પછી પાછા હિતમ જતા રહીએ તો આ બધું મિક્સ શાક ચાલશે ને હવ ચાલશે બધું અને ફટફટ કરજે ખાઈ પાછું ખેતરમાં જવાનું હવ આપણો હવ અને તો હું પછી જલ્દી જલ્દી પાલી જતા ના હોય તો હું પછી શોરૂમમાં ગાડી ના જતા હું ગાડીઓ લઈને ફરવાનું જ આપો હા બસ ખેતરમાં રહેવાનું તો હા હવ એમ કરો કાલે તો ખાવાનું ખેતરમાં રાખવું એવું જ કરવું છે જીવનમાં જલસા જ કરવાના હા ડોહા શું કીધું હા હાથ ફટફટ બની છે અમે અઢી આ બધું ખપાઈ નાખવું પડશે લે પક્કુભાઈ ઓ પક્કુભાઈ લે નીકળો તું બહાર ખાવા તો દે બાપા બોલો ભાભી તમે પેલા પક્કુભાઈ બોલાવો ખા બેઠા છે તો અરે કઈએ ખાઈ જવા છે હો જલ્દી ફટફટ તાણ ડોહા હારું છે બહાર આવજો કોક આઈસો આવું હાશ અરે આ જેઠાભાઈ તાણ આવો 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 હું હોય ને સૌ ઉતરો પેલા બોલો બોલો છે માયા છો તે પેલું ટ્રેક્ટર હેડવા આવ્યું તું એના પૈસા લાવો કે અરે આલી દે હું છો ને આવી જાઉં કયો તમારા પૈસા અલે આલી દે કે મારે પાછો ટ્રેક્ટર નો હપ્તો આવે છે આ મહિનામાં આ દોશી જોજે પૈસા માંગવા આયા છું હોય ભાઈ શરમ આપા જેવું છે તો નહીં. પૈસા આપા સાલી આઈશું વળી પણ મારે પેલો હપ્તા વાળો લોહી પીધાય છે એ તો આલે છે ભાઈ હાલ અમાર જોડે આપા તો જોવો કે ના ના વાત કરો છો તે તમે જો આ દેજો કીધું આ તમને અરે આલી દેવું એ હાલી દેશું જો અને આ જોજો તમારે પહેલી જેવું બોલે છે બોલો તે તમે માગવા ઘેર હેડ્યા હોય એટલે પૈસા તમારા પૈસા લઈને કોઈ અમે નહીં દેવાના છીએ તાણ વળી જઈને હા હેડો જો મોકલી દેશું આવતા ની પાછા તાણ તુસી આવા તો હેડે ઘરે આવે. હેડે આવું તાણ આપણે તો ખાઈ લીધું ખાઈ ને લે ઓહો લેજો આપણે ના હોય તો હેતમ જતા રહીએ હા કા ઘર આડું કરી દે
આપણો ઘર હેતર કાને બહાર હતું કોણ તાતે આવ્યું? લીધું ડોહા નહીં લીધું લેતા અંદરથી હેતર કાને બહાર હતી તે આવશે ઈકડ વેતન શાંતિથી દારૂ બનાવી તો તે ઈકડ ઊંઘી રહેવાના આખો દાડો હા હવ ઓકે વખતે નથી ડોહા તાઈ રાખી દેજો કેડ શું વળી ફટફટ હું કરું તું તો કેડ કાકા ઓ કાકા આવો સાહેબ આવો આપણો હપ્તો સાહેબ આપણે રેડી જ છીએ ને હું એ રેડી જ છું લાવા હા સાહેબ આવી હો આમ પાવતી જ પાછ મેકલાઈ દેજો પાછા તો મેકલાઈ દેજો હોગા હા હા મેકલાઈ દે મેકલાઈ દેજો એ જેવું હોય કમ્પ્લીટ છે ને હા કમ્પ્લીટ હા ભાઈ બસ હા આ પકુભાઈ નું ઘર છે બાગ આવ્યું મારા હપ્તો લેવાનો હતો થોડું બાઇક નું પક્કુભાઈ ઘર આ સાઈડ પકુભાઈ ક્યારે જ નહીં શમ ગયા નહીં તે હું જઈને આવ્યો હું ઘેર નહીં કદી ગયા તારે અહીંયા તો 100 મહિનાથી કન જાઉં છું હું નહીં હતા લેળો હું બતાવું હેડજો લેળો બાઇક વેચ આલ્યો લેવડો છે તે હપ્તો બતાવ, લેવાનો લેવડો. મારે ડોશી આ પૂરા હરખા કરી દીધા મેન્યુ લાઈન નાખવું પડશે આપણો તેલ પાછળ ખાખર હે ને એ લઈને જાય ડોહા હવે બે પૂરા લઈ જાઓ તો એમાં હું આપણે મફત જ લાવે છે બધાને દોરા નથી કાપો સાચી વાત છે ને મારા બાપા પેલી મેકલે પૈસા લેવા મને પૂરો તાર બાપુ ભીખ માંગે છે અવરું શા બોલસતા એ તેઓ પૈસા માંગવા હેડ્યો આવ્યો છું તું પૂરા લઈને આવું લાલજુ કે જે તા બાપાને મામન પૈસા આલો મારા બાપાએ મેકલ્યું જ મને ડોશીઓને તો ખમજાય એમાં હું આમ જાણો કે જે તા બાપાને કે હાલ પૈસા નહીં એરો ના પાડતો તો કી પસાલજી પાછળની પણ જરૂર છે પૈસાની અને તું જાણ લેવો હતી મગજ ખાધા વગર હેડે આવો આવું છો તે. અવરું બોલવાનું યાર તો કા કીધું જ ખરા હાલ નહીં તને તમે ખબર નહીં પડતી પણ પૈસાની જરૂર છે કાલે મોટર પેલું નાખ્યું તું જવાન કર ને નકામાં મારવો પડશે મારા કુટુંબ હેડવાન કર તું આમાં આવ્યો છું તે જા છોકરા કે છે તો અમે આવશું તા કે જાય આવું પણ આમાં આવું છું મોડા કે છે આવું છું મોડામાં એ હારું જા ને તાણું એ હેડે આવું છું તે આવા ને આવા મોટા તાને હું ડોહા તમને ખબર તો છે લે આ કોઈનું પૈસા હાલતા નહીં તમને થોડા હાલશી પૈસા ડોહા હા ડોશી હું કહું છું હા બોલ ચલા દાડાવંદી આપણે આવરીતા ખેતરમાં બેહી રહીશું પણ તું કા ટેન્શન લીસ લોને તો ભરી દેવું આપણે પણ ડોહા પછી છોકરો પડ્યો છે એટલે આવરીતા ખેતરમાં બેહી રહીશું આપણે અરે તું ખાવાનું જોર રાખ શું કા હુકાય જોઈશે આમ હું જોજે હું શું થયો છું શીભરા જેવો મોટો પણ ડોહા આવું પૈસા ભરી દેવા પડશે હો લોનના અરે તો ભરીએ છે તારે ટેન્શન ના લેવાનું મારા ઉપર શોધ દેવાનું બધું તાણા આવતા દોડ કરવાનું આપણે ભરવું તો પડત કતાણી હું ડોહા તમે તો જીવનમાં કરવું હોય તો કોક કરવું પડે જો ડોશી પણ ડોહા આવરીતા તો ના થાય બધું એ પકુબા બોલો સાહેબ 100 મહિનાથી બોર્ડની લોન નહીં ભરી મારા અરે સાહેબ ભરી દેવું પણ તારે હજી તો બાઇક ના આપતા નહીં ભર્યા તમે તો અરે સાહેબ ભરી દઈએ છે થોડો ટાઈમ હાલો મારા પાસે પૈસા નહીં હમુદા એ અમારે ના જોવાનું એ તમારો પ્રશ્ન છે પણ સાહેબ અમે ભરી દેશું બોર્ડનું બોલ લોક માર દે હું તો બાઇકે ખેંચાઈ જાય મારા માણસોને કહી દઉં આબા આવજો તમે આબા આવજો સુધી પણ અને આ લોન વાળા આબા આવો ખૂબ કોમ તો તમારું આવું ચાલી ભરવાની છે હું ભરીએ છીએ સાહેબ થોડો ટાઈમ હાલો 100 મહિના થયા ટાઈમ કરીને તો તમે કેટલું કર્યું એક મહિનાનો ટાઈમ આલો અમે ભરી દેશું એક રોજ મહિના ઘર ના બંધ કરીને જતા રહો છો રોજ ઘર બંધ જ હોય છે તમારું તો વાખેલું જ હોય છે સાહેબ અમે હેતમ રહી છે એટલે ઘર તો બંધ જ હોય કે હું હેતરમાં રહો છો અને આ કરશનભાઈ સુધી પકુભાઈ અને આ અહીંયા લોન વાળા આવ્યા છે કોક કરો છું તો તમારે લોન નથી પડી નહીં પડી તમારા જોડે પૈસા હોત આલો ને મન પૈસા તો આલ દો પણ એમ નહીં હા. કેમ નહીં ભરી તમે નહીં પડી કાકા 6 મહિનાથી લોન જ નહીં ભરતા રહ્યા અને ઘર બંધ કરીને જતા રહીશું તમારે આવું લોન કરાય લેવાની પણ છે. પૈસા નહીં અમારે પાસે કરશનભાઈ તમે ગમે તે કરો અમારે પૈસા પૈસા તો આલું પણ એમને ના આલું પૈસા હું કેમ કરશનભાઈ કોક મેકો જમીન બમીન આમ તો ડોહા હું કહું છું હા આપણે 2 વીઘા જમીન મેળ દે છે ગીરવે મેં કીધી આ લોન ભરતી તાનો અમે નીચની જફા જાય હોય કે હા બેનો અડધા દેશું નહીં કરશનભાઈ તમને જમીન તો હું ગીરા આલી દઉં છું પણ મને પૈસા કરી આલો તમે ગમે તે. આ સાહેબ તારું વાંધો નહીં જવાબદારી મારી પૈસા આલવાની કાકા આ પૈસાનું કામ છે વાંધો નહીં એ તો હું જેટલો નહીં એ ભરી નાખી અમે હવે આ બેને ના ઓળખીએ તમને જ ઓળખીએ આ વાંધો નહીં એ તો તમારે જ પૈસા આલવા પડશે અમારે હવે એ તો ભરી દઉં હું પૈસા હા રેડો અમે નીકળીએ તા. કરશનભાઈ તમે ભર દેજો હું કીધું એ તો ભરી દઉં હું આ કરશનભાઈ સારું થયું તમે આવી ગયા નકા સાહેબ તમે લઈ જો પણ તમને ખબર ના પડે મેં કીધું તો ડોહાન પણ ડોહા કી ભરીશું
જોઈને તો અમે કીધું તું તમને વાત હાસી છે ડોશી તાન વળી આ લેડો કરશે ને પછી સાબા મેકું તાન માર ઘેર હા હેડો તાણ હવે આ લે ડોશી